જામનગરમાં મહાનગરપાલિકામાં કરોડોના ખર્ચે અત્યાધુનિક સભાગૃહ બનાવવામાં આવ્યું છે, જેમાં જનરલ બોર્ડ યોજાય છે. નવા સભાગૃહમાં પહેલી બેઠક વખતે પત્રકારોને કવરેજ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી હોબાળો થયો હતો, જે પછી આગામી બેઠકમાં પત્રકારોના કવરેજ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે એવો વાયદો સત્તાધીશોએ કર્યો હતો. પરંતુ બીજી બેઠક યોજાઈ ત્યારે ફરી એક વખત પત્રકારો માટે કવરેજની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી પત્રકારો રોષે ભરાયા હતા. ફરી વિવાદ થતાં મેયર દ્વારા સ્પષ્ટતાઓ કરવામાં આવી હતી. દરમિયાન મેયરે એવું નિવેદન પણ આપ્યું હતું કે આવતી વખતે તમને બેઠકની તૈયાર ક્લિપ મળી જશે, એટલે કે તંત્ર દ્વારા જ વિડીયો આપી દેવામાં આવશે. તો શું એનો અર્થ એ થયો કે પત્રકારોને જાતે કવરેજ નહીં કરવા દેવાનું? શું આ નિવેદન પત્રકારોને કવરેજ કરતા રોકવાની ગર્ભિત ઘોષણા છે? આ સવાલ પત્રકાર જગતમાં ઉઠી રહ્યા છે. એવું પણ કહેવાય છે કે મીડિયાના કવરેજથી બેઠક ડિસ્ટર્બ થાય છે, એટલે કે કાર્યવાહીમાં ખલેલ પહોંચે છે. આમ કહેવું પણ કેટલું યોગ્ય છે? મીડિયા લોકશાહીનો ચોથો સ્તંભ છે. સત્તાધીશો જનતા માટે શું નિર્ણયો લઈ રહ્યા છે એ અંગેનું કવરેજ કરવામાં સત્તાધીશોને ખલેલ પહોંચે છે, એ વાત પણ લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધ છે. સભામાં પત્રકારોને કવરેજ માટે યોગ્ય વ્યવસ્થા ન રાખવા પાછળ પત્રકારોને સભાથી દૂર રાખવાની ચાલાક તજવીજ છે કે પછી ચૂક થઈ ગઈ છે? એટલે કે આ સત્તાધીશોનો ઈરાદો છે કે પછી ભૂલ છે, એ તો આવનારી બેઠક વખતે જ ખબર પડશે. ખાસ કરીને અધ્યક્ષશ્રી આ નવા બોર્ડમાં બીજું જનરલ બોર્ડ મળ્યું છે. આ જનરલ બોર્ડની અંદર મીડિયા કર્મીઓ અને ફોટોગ્રાફર માટે પ્રેસના જે કવરેજની યોગ્ય વ્યવસ્થાની વાત હતી, તેમાં આ વર્ષે પણ નથી થઈ અને બીજું બોર્ડ પણ સતત મીડિયા કવરેજ વગર ગયું છે. આ અંગે શું કાર્યવાહી કરવામાં આવી છે? અગાઉ આપણે હૈયાધારણા આપી હતી, જે વાત કરી હતી, એમાં આ વખતે વ્યવસ્થા નથી થઈ. અમે એમ કીધું કે આ બીજું જનરલ બોર્ડ છે. નવા બન્યા પછી જ્યારે પહેલી જનરલ બોર્ડમાં આપણે ચર્ચા કરી, પછી બધાને ખુલ્લી છૂટ આપી દીધી હતી અને પત્રકારો અને મીડિયા કર્મીઓ માટે આપણે વ્યવસ્થા કરેલી છે. એ મીડિયા કર્મીઓ, તમારું એવું કહેવાનું હતું કે મીડિયા કર્મીઓની ત્યાંથી વિઝ્યુઅલ બરોબર આવતા નથી, એટલે આજે પાછી અમે ચેરમેન હારે ચર્ચા કરી હતી કે આવતા નેક્સ્ટ બોર્ડ આવશે એટલે આની કેમ વ્યવસ્થા કરવી, સુબેડ વ્યવસ્થા થાય, ડિસ્ટર્બ ન થાય અને વ્યવસ્થિત જનરલ બોર્ડ ચાલે એવું અમે આ નેક્સ્ટ બોર્ડમાં તમારી શું વ્યવસ્થા કરવી એની ચર્ચા કરીને આગળ વાત કરી જણાવો. ગયા વખતે જ વાત થઈ હતી, બોર્ડ આવ્યું ત્યાં સુધી ખાસ તો કવરેજ માટેની વ્યવસ્થા છે. બેસવાની વ્યવસ્થા તો છે જ પત્રકારો માટે, ખાસ તો કવરેજ માટેની વ્યવસ્થા કરવા. તમારી વાત બિલકુલ સાચી છે. કવરેજ માટે જ્યારે વારંવાર આ ડખા થતા હતા, ડિસ્ટર્બ થતો હતો, એટલે કવરેજ માટે થઈને આપણે પત્રકારોને ઉપર બેસવાની વ્યવસ્થા થઈ. ત્યાંથી આજે વિઝ્યુઅલ લીધા જ છે, તમે લોકો બધા લીધા જ છે, આજે વિઝ્યુઅલ લીધા જ છે. કારણ કે બોર્ડની વારંવાર ગરિમા જળવાતી નહોતી. ડિસ્ટર્બ દર ફેરા થાય જ છે ભાઈ. તમામ મહાનગરપાલિકા ના નથી, મીડિયાને છૂટ જ ના હોય છે. નથી, માત્ર જામનગરમાં જ ના નથી. નેક્સ્ટ ટાઈમ તમને ક્લિપ મળી જશે. આખો વિડીયો શૂટિંગ કરશું, જનરલ બોર્ડનું તમામ પ્રશ્નની ક્વેશ્ચનની કરશું અને તમને લિંક મળી જશે. ના મીડિયા કર્મીમાં સ્વતંત્રતા સીમવાતી જ નથી. સ્વતંત્રતા તમને આપેલી છે અને તમારી જગ્યા નિશ્ચિત કરેલી છે. એ નિશ્ચિત જગ્યા તમને બેસવાનું અમે આહવાન કર્યું હતું અને તમારે અહીંયા બેસવું જોઈએ. હા, તો એનું કઈક એનાલિસિસ કરી અને આગળ શું મેળે કેવી રીતે જળવાય એની વ્યવસ્થાનો ભાગ જોશું. થેન્ક યુ. નેક્સ્ટ ટાઈમ તમને ક્લિપ મળી જશે. આખો વિડીયો શૂટિંગ કરશું, જનરલ બોર્ડનું તમામ પ્રશ્નની ક્વેશ્ચનની કરશું અને તમને લિંક મળી જશે. નેક્સ્ટ ટાઈમ તમને ક્લિપ મળી જશે. આખો વિડીયો શૂટિંગ કરશું, જનરલ બોર્ડનું તમામ પ્રશ્નની ક્વેશ્ચનની કરશું અને તમને લિંક મળી જશે. નેક્સ્ટ ટાઈમ તમને ક્લિપ મળી જશે. આખો વિડીયો શૂટિંગ કરશું, જનરલ બોર્ડનું તમામ પ્રશ્નની ક્વેશ્ચનની કરશું અને તમને લિંક મળી જશે. આમ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની તૈયાર ક્લિપ તંત્ર તરફથી મીડિયાને આપી દેવાની વાત કહેવામાં આવી છે. ત્યારે પત્રકારોને પોતાની રીતે કવરેજ કરતા રોકવાની પદ્ધતિ અમલમાં લાવવાની આ હિલચાલ સામે સવાલો ઉઠી રહ્યા છે અને પત્રકાર જગતમાં ભારે આક્રોશ છે. સરકાર ઈચ્છે
એ જ રીતે કવરેજ થાય એ પદ્ધતિને મીડિયા સેન્સરશિપ ન કહેવાય તો શું કહેવાય? સમગ્ર મુદ્દો મીડિયામાં હોટ ટોપિક બની ગયો છે. ઓખા બેટ દ્વારકા વચ્ચે સમુદ્રમાં નિર્માણ થયેલ સુદર્શન સેતુના વોકવેમાં ઉપરના શેડને ભારે વરસાદથી નુકસાન થયું છે. તોફાની વાતાવરણને કારણે છાપરા જેવું સ્ટ્રક્ચર તૂટી ગયું છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.